ઊંઝા માર્કેટયાર્ડ 22 જાન્યુઆરીએ બંધ રહેશે। ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માર્કેટયાર્ડના તમામ લાયસન્સદાર વેપારી ભાઈઓ, ખેડૂત ભાઈઓ, હલાલ તોલાટ ભાઈઓ તેમજ સંબંધ કરતા તમામને જણાવવામાં આવ્યું છે કે અયોધ્યા ધામ ખાતે બની રહેલ રામ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરી 2024ને સોમવારના રોજ યોજાનાર છે, જેથી દરેક ધર્મપ્રેમી જનતા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકે તે આશયથી તારીખ 22 જાન્યુઆરી 2024ને સોમવારના રોજ રજા રાખવામાં આવશે, જેથી માર્કેટયાર્ડમાં હરાજીને લાગતું તમામ કામકાજ બંધ રહેશે તેવું ઊંઝા માર્કેટયાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી દિનેશભાઈ પટેલ એક અખબારી યાદીમાં જણાવ્યું છે। વર્ષોથી લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર અયોધ્યા એમાં રામલલાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે। બધે જ રામમય માહોલ છે। 22 તારીખે પણ ઊંઝા એપીએમસીમાં રજા રાખવામાં આવેલી છે અને 21 તારીખે સાંજે રામધૂન, હનુમાન ચાલીસા અને સાંજે આ મહાઆરતીનો પ્રસંગ રાખેલો છે। સમગ્ર એપીએમસી બિલ્ડિંગ અને બધી જ દુકાનો પર દીવા અને તોરણથી શણગારવામાં આવશે, રંગોળી પૂરવામાં આવશે। મેઇન ગેટ આગળ પણ સુશોભન કરવામાં આવનારું છે। 22 તારીખે સવારે અહીંયા રામધૂન, બપોરે મહાઆરતી અને લોકોને મહાપ્રસાદનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે અને એપીએમસીમાં 22 તારીખે રાત્રે લગભગ 5000 દીવડાઓથી શણગારી અને એનો મહોત્સવ ઉજવવામાં આવે છે, ભવ્ય આતશબાજી કરવામાં આવે છે।